હાથમાં નહીં આપવું, નકર તો પોલીસના હાથમાં આવી જાય ને તો તોબડું લાલ ગુમ કરી નાખશી. અને મારો વર્ષો આ શોમલો એને શું ખબર છે કે શંકરલાલ તારા કરતી 4 પાવડા વધારે વાળી વાસ બે ભોન કરવા દવા નાખીને પાલું ભરીને લઈને આવેલા. તરત જ મેં શું કર્યું ખબર છે? પાલું જ બદલી કાઢ્યું. અમે સોમોજીએ ઘેર પડી રહ્યા છીએ બે ભોન થઈ, અને મારા વયથી ફરાર થવું પડશે. ગમે તે થઈ જાય, આજે હાર્યું આખું ગામ નહીં, આજુબાજુનો એરિયા જ આખો છોડી દેવો છે. હવે તો બાબુજી, એ બાબુજી મહેમાન હું તમે તો યાર જલ્દી છો કહું કોક ને વગાડવાની વાત નહીં, તમે જલ્દી ઉતરજો યાર. જબરદસ્ત લોચો પડી ગયો છે, જબરદસ્ત ટેન્શન આવી ગયું ઉતરજો. પણ હનો લોચો પડી ગયો મારા હાડું ખરા ને. તમારા ગામના સરપંચ અચાનક એવાના ટેકનો હુમલો આવી ગયો છે અને બેભાન થઈને ઘેર પડી રહ્યા છે. બાબુજી આખા ગામમાં ફરી આવ્યો, પણ શું બાઈક ના મળ્યું કે કોઈ સાધને ના મળ્યું કે ટાઈમ રિક્ષાઓ નહીં મળતી. એક કામ કરો, તમે બાઈક આલો, હું 10 મિનિટમાં હાલ દવાખાને પહોંચાડી અને તમારું બાઈક તો પાછું આવી જાઉં. મહેમાન હું બહાર નીકળ્યો છું, મારે જવું છે બજારમાં, થોડું કામ છે એટલે. બાબુજી તમારું કામ 2-4 દાડા શેરી તહત 2-4 કલાક શેરી તહત તો પાલવ છે. જો પેલા માણસ ના પાસે લેટ થઈ જાય ને તો આખો માણસ ગુમાઈ બેસ્યું. તમે ખાલી 5 જ મિનિટ 10 મિનિટ હાલ દવાખાને જો નહીં, હાલ પાછો આવ્યો નહીં. સરપંચ ને હું થયું પણ અચાનક શિખર શું કરતા હતા, આ તો મારા હારી રોતો રોતો મારા પાસે આવ્યો ને તાણે મને ખબર પડી. એક કામ કરજો, હેળો હું આવું છું. તમારે નહીં હું પાછું 4 જણા છે રીતના બેહીને જવું. તારા ગાતી કોણ આવશે? ભોણા લઈ જાઉં ને પછી. બરોબર મારા હાડું એક કામ કરજો, મારા બહાર જવું છે, તમે દવાખાની વાર લઈ જાઓ. તમે જો ખાલી હાલ જો નહીં કે દવાખાને પોકાડીને એડમિટ કરીને પાછો આવ્યો નહીં. હા તો હું ગોમના વલ્લભ હોટલ રહી બેહ્યો છું ભાઈ. ચા પીઓ, ચાના પૈસા હું આલ્યો ભાઈ. બાઈક ઈકણ આલી જો. હાલ હું બાઈક તો પોકાડું છું, હું આવું દવાખાને લઈ જઈશ. એ ભગવાન, આ સરપંચ નું પાછું હું થયું લ્યો. આ માણસ નું કોઈ નક્કી જ નહીં હોતું, અડધો ફરતો હોય છે અને કી અટેક નો હુમલો આવ્યો. પણ હું તો કઉ છું ભગવાન બીજું કોઈ થવું ના જોવે, જે હોય બધું હાચવી લેજો તમે અને બચાવી લેજો. લે મને પાછો ગામમાં જવા દે, અને ના હોય તો ચાની હોટલ ચા પીવું એટલી ઘરે હાર્યા બાઈક લઈને આવી જઈશ. આમ તો જવું તું બજારમાં, થોડું કામ હતું બેંક નું અને બીજું એક કામ હતું તે કહું જઈને પટાઈ આવું, પણ આ વળી પાછું નવું ડફનું આવીને પડ્યું. વાંધો નહીં હેળો, અત્યારે નહીં મેળાવો તો હોદના જવાય, અને હોદના મેળ નહીં આવે તો કાલે જવાય, પણ સરપંચ નું સારું થાય એટલે બસ બીજું શું જોવે કયો. કર્યો સેવો રાશી નાખ્યો, મારા જ ઘેર ચોરી કરી જો, પણ હાથમાં ને તો હાથ પગ ભાજી નાખવા છે, અને 10,000 રૂપિયા તો લેવાના જ થી ના પહાણ નહીં ચોરવાનો. ગોમ બાર તો શું જ હાલ તો ગોમ જ રહ કા ચો જ હાલ તો ઘેર નહીં આવ્યો, પણ આ શિકાર છોકર ફરાર થઈ ગયો એ ખબર પડતી નહીં. અને અમુ તો 10,000 રૂપિયા લઈ ગયો, ઘેર હમું આવે, અમુક ગમે તો ચોક ખાવા મળે ઈકન બેસી જાય, ગમે તે હોટલમાં ખાઈ આવે, ગમે તે શોખ ઊંઘી રહે, પણ ઘેર હમું આવે ગમે તે, પણ હાથમાં આવે ને તાણે નહીં ખબર છે. આ જીવનના ઈકન ચોરી કરી છે પાછી, ઓછી નહીં. હા બાબુજી બેઠા છે, ના હોય તો એવું પૂછવા દેજે. આ બાદ થઈને નીકળ્યો તો શંકરીઓ બંકરીઓ. બાબુજી હો જીવનલાલ, ચારના બેઠા છો? આ અડધો કલાક થી બેહ્યો છું જીવન. હા હું કેતો તો કોઈ સમાચાર હોભળ્યા? સમાચાર તો કશું અભરા નહીં, પણ હું કહું છું એક માણસ ને ભાડે તમે. એક માણસ તેલ પીવા જો, આપણા ગામના સરપંચ ની દશા ખરાબ આવી છે. હા તાણી યાર શું થયું? અટેક આવ્યું અચાનક લ્યો. શું વાત કરો બાબુજી, તાન તો લાકડા જવું પડશે. અટક આવી પતી ગયું માણસ. અરે મૂર્ખા મરી નહીં જ્યા, હજી તો દવાખાન લઈ ગયા છે યાર. શાંતિ થઈ ને મારા ધબકારા વધી જતા. તને અટેક ના આવે એની વર રાખજે, અને પેલા હું નક્કી કરી છે મરી જા. આવા સમાચાર ભગવાન ને રોમ રોમ કરો, પ્રાર્થના કરો કે અટેક આવ્યું છે પણ દવાખાન લઈ ગયા છે અને હાજા તાજા ઘેર લાવું એટલે બસ. બાબુજી અટક વાળાનું નક્કી ના કહેવાય, દવાખાન લઈ જતા વાટમાં પતી જો રસ્તામાં. એટલે શરમ વગર ના તું હારું વિચાર કે પણ હું તો હારું જ વિચારું, હારું થઈ જતો. પણ જેની લોબી હશે એની કોઈ ટૂંકી કરવા વાળું છે નહીં, બરોબર, ભગવાન સિવાય. એટલે બાબુજી દવાખાન હમો લઈ ગયા? આ યુવાના હાડું નહીં, હું જતો તો બજારમાં, બરોબર, મારે થોડું કામ હતું બજારમાં, બેંક નું કામ હતું, બીજું એ ઘણું કામ હતું, કીધું જતો આવું ઓટો મારતા આવું, અને હું જતો તો હમાયુવાન હાડું આયા, ગભરાઈ ગયેલા ને ધરફાઈ ગયેલા. મને કે ઉભા રહો, હું કહું થયું એટલે કે મારા હાડું અટેક આવ્યું છે, અને ગામમાં ફરીને આવ્યો, રિક્ષા મળતી નહીં તો કશું સાધન મળતું નહીં, ના તો તમારે બાઈક આલો તો હું દવાખાને લઈ જાઉં. હું કહું કશો વાંધો નહીં લઈ જાઉં, હું કહું હંગાત આવું હું, પણ કે ના અમે ભણો બે જઈએ છીએ. અમે બાબુજી ઈવન હાડું ને સરપંચ બે છો રાગ આવે છે, એ બે જણા તો ટસકે લાવે છે, સ્વાથી દવાખાને લઈ જતો છે.
તમારું બાઈક જ્યું. અલે આ દવાખાન લઈ જો છે યાર, હું મગજ ખરાબ કર્યું છે. અરે દવાખાન નહીં લઈ ગયો, તમારું બાઈક લઈને હેરો નાહી ગયો. તને હું ખબર અરે મારાથી 10,000 રૂપિયા ચોરી કરી નાહી ગયો છે. છે ને? અરે મેં એને ખરું ને મારું ઘર રવાલ્યું તો આપણે પેલું જૂનું રે. હા સમાચાર તો મળ્યા તારા વાલ્યું છે. હા તે પોલીસ આવી હતી, 10 લાખનો હીરો ચોરીને આપણા ગામમાં રવાયો તો. આ શંકરિયો ઓવા પોલીસ ખોરતી આવી અને મેં પોલીસને કીધું અમારા ગામમાં તો કોઈ આવ્યું નહીં, પણ આ શંકરિયો મને ખબર નથી કે આ 10 લાખનો હીરો ચોરીને આવ્યો છે. તો જીવણિયા મારો ઓછો મારું બાઈક લઈને ફરાર થઈ ગયો. અરે ફરાર થઈ ગયો, હું એનું જ ખોરું છું એટલે તો હું તમને પૂછું છું. ના જીવન એમને એમ નક્કી ના કરાય. સરપંચ આવી જઈએ અને સરપંચ ને દવાખાને લઈ જાય ના હોય તો નક્કી થાય કે બાઈક લઈને જો છે. અરે સરપંચ તો ઘોડા જેવા ફરે છે. આ તો તમે વાત કરી એટલે વહેલા કીધું જ કઈ હાડું દવાખાને લઈ જો તો આટલું બધું કઈ ખેંચો લોબુ. પેલા કહી દે પેલા કહી દો. કશું હતું ને એક કામ કરજે, હેડજે મારા અંગાત સરપંચ ના ઘેર જઈએ. અરે બાબુજી મારે 10,000 રૂપિયા તો લેવાના જ છે, ઈકણ જ લેવા પડશે. કોણ હાલશે તને? જીવન મને તો લાગે આ શંકરિયો ખરો ને દવાખાને જ લઈ ગયો છે. શંકર ધરફાઈ ગયેલો હતો ને મને કે હું દવાખાને જ જાઉં છું. સારું તે હેડો આપણે ખબર પડી હા, જાય. સરપંચ ના ઘેર જાઉં એટલે બધી થઈ જાય ખબર હમણાં. પડશે. હમણાં હાલ. દવાખાને જ્યાંથી છ જ્યાંથી. મારા બોનિયાનો હોતો છે. મારા બને પોલીસ લઈ જાય સાથે મારા બોનનો હોતો છે. માથે નીવાનો ગોમ સોરીન મારા ગોમમાં આવ્યો તો હવે કણ હકવારો નહીં. મારે બોનનો મારા બોનિયાનો આધાર કોણ છે? મારા બનાવે હોય કણ અમારા ગોમમાં આવ્યા તાનો માથે વરકો મારે તો એવાનો જિંદગીમાં દુઃખ ના મારા બોણીઓ કરશે અને પાછા મારા રાપુસા મને તો જવાય નહીં દેતા. જીવનલાલ જો હું નતો કેતો મોદા પડ્યા છે યાર. બાબુજી નક્કી સમાચાર આવી ગયા લાગે છે હો. કેવા સમાચાર? મરી જાવ એવા. એય, મૂર્ખા ખબર પડે છે કે નહીં? આમો રોએ કોઈ દાડા નહીં વાળ્યું. દેહો એ તો કમ્પ્લીટ થઈ જા. એ હારું કર્યું તમારે બનેવી લઈ જશે દવાખાને, તે કમ્પ્લીટ થઈ જાવ, ઘોડા જેવા થઈ જાય. ચિંતા કરશો ને, રોવાની જરૂર નહીં. ભગવાન બધું ધ્યાન રાખે છે. હા ખાલી સામાન્ય અટક જ આવી શકે. હા સામાન્ય જ કહેવાય જીવનલાલ. પેલો હુમલો જિંદગી તે દુઃખ છે મારા બનેવી. હા એમાં દુઃખનું ને સુખનું તો આવું રહેવાનું, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અને પેલા શું રોવાના આવે છે? હજી કશું થયું નહીં. કશું નહીં થયું તાને બાબુજી આ તો એવાના ઘેરથી નું નહીં રોતા, આ તો એવાના બનેવી નું રહે છે. હા તે તમારે બનેવી બાઈક લઈને દવાખાને લઈ જશે. ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. મારા બનેવીને જેનો પડ્યો છે એવાને ખવડાવશે કોણ અને એવાનું પૂરું કોણ કરશે? મારે બનેવી નું પૂરું કરવાનું રોવું છે, એવાના ગણી નું નહીં રોતો. જિંદગી છે રીતના જહા. સરપંચ ને શું જઈને કયો પેલા શું કરતા હતા? અટેક આવ્યું. એ તો શીખા હેતરમાં જશે. હેતરમાં અટેક આવી છે જીવનલાલ. હા ઈથી હા બરોબર છે. આ કશું નહીં, થોડા બીમાર છે, દવાખાને લઈ જશે રે. તમાર બને કોઈને નહીં હમણાં આવશે તો ચિંતા કરશો નહીં. હું નતો કેતો જીવનલાલ ચોરી ના થાય યાર, તમને અવળું સમજામાં આવે છે બધું. ના ના હેતરમાં અશુભનું અટેક આવ્યું છે એટલે દવાખાને લઈ જાય. બીજું કાંઈ. કોઈને નહીં. એ તો આપણા ગામમાં પેલા રેન મંગળપા પણ હા અમુ તો શંકરીઓ જો પોલીસ ના હાથમાં આવશે ને તો પોલીસ ગોઠિયા ખાતો કહી નાખશે ને. એટલે તમાર માં નહીં ખાવા દેવો, માર નહીં ખાવા દેવો. એનો લસણ પૂરો છે ને એમાં અત્યારે માર ખાય છે રે. મને તો હોય રે મોહણમ જતો રહે ને તોય ભણા 6 મહિના સુધી રહી નહીં ઉતરે. મોમાં 6 મહિના નહીં, હું તો કઉ છું 2 વર્ષ જેલમાં રહે ને મોમાં. તાણા માણસ સીધો થાય એવો છે, 14 સીધો થાય એવો મારો લાગતો હાડું નહીં. કે તો જેલમાં જાય કે તો મોહણમ જાય તો હું 10 વાર વધારે કાઢ્યું ભણા. અરે હું તો એવું કઉ છું, ભગવાન માતા પ્રાર્થના કરું છું કે મોહળમ જાય ને તો પૂરું થઈ જાય. તો કાયમનું પીછે જતું રહે. આ 12 મહિના 6 મહિના વાત ના જોવી પડે મોમાં. સીધો જતો રહે ભગવાન ના પહાડ ઉપર. મારો વર્ષો 10 લાખ નો હીરો ચોરી નીકળ્યો છે એમ કે છે કે મારા હાડું ને આલો
કશું તો અત્યારે એને હું જેલમાં જવા દઉં આ તો બહુ બનેલો છે બનેલો ફાટેલો લુગડો પહેર્યો છે પૈસો વાળો થાય તો મામા અત્યારે ખરા ને માણસો ઘર જાઉં છું ઘર જાઉં ઘર જ હોય ને તારજો ગજાળા ને બાપ કી પછી તું કોણ ને હું કોણ અત્યારે ફાટેલો લુગડો ખરા ને એ તમોન પહેરાવે એવો છે રહ્યો નવો તો સોઈ ગયો અમે એને બધી બુદ્ધિ કોમમાં એકય નહીં આવે એ બરોબર થયું બાબુજી જીવનલાલ આ મુસાર ને હોય છે માં આવી જશે બાબુજી શું કશું બોલતા ના એ મંગળ પોલીસ નું અટક આવ્યું છે સરપંચ ને આવ્યું એ છે જીવન મારા બનાવીનો પરિવાર વેરવિખેર થઈ ગયો કોણ બનાવીને પડી છે બોલો? આ વેર વિખેર થઈ જાય કોઈ ચિંતા કરવાની નહીં જરૂર આમાં બનેવી દવાખાને લઈને જા કમ્પ્લીટ થઈ જશે સરપંચ જાણે. શું કહો ચિંતા કરો રોય કોઈ વાળો નહીં રોય દાવા વર્તા છી એટલે હું છે મમ્મી આ બધો નાટક બનેવીનું નામ લઈને ગયો હોય એટલે મળી તો ગયો છે શેકા કમ્પ્લીટ થઈ ગયું લાગો કમ્પ્લીટ થઈ ગયું ને હું તો ગોરા જેવો છું પણ આ કના નામનું રોવા છે બસ સરપંચ તમે ગોળા જેવા છો ને એટલે સારું થયું બીજું કોઈ નહીં મરી ગયો સારું થયું ભણા તારા તો આજ મરી ગયો છે મારા તો જિંદગી નો મરી ગયો હતો ચાર નિયમિત એના નામનું નહીં નાખ્યું તું અમે કરમ જેવો કર્યો હોય ને બાબુજી એવું ભોગવવું પડે તો કના નામનું રોવું છે આમાં ગુના આમાં કર્યા પોલીસ લઈ જાય તો મુઆ ગુના હુકા તાનો મોં મારીને બેઠી છે ના નામનું મમ્મી તમે હું કા પેલા રોવા બેહો છો ખાલી પોલીસ જ લઈ જાય છે લઈ જવા દો અલ્યા એનું પોલીસ લઈ જઈ તું હુકા રોવું છે જાણે. કોનું તો પછી દયા આવતી છે કોનો બનેવી ખરો કે જીવ બળો ને સરપંચ બનેવીનો જીવ બળો અરે તારી બુને તેલ લેવા દે તું એ તેલ લેવા જા ના ના સરપંચ અરે બાબુજી થોડો હેરાન નહીં કર્યો મને સરપંચ યુવાનો જીવ બળા કારણ કે બુનનું ઘર ભાગે એ કોઈને ગમે ના બેજો તમે આરામ કરો એ નયો પણ જીવ બનાવતો છે એનું તો લાકડીઓ મેળવવાની છે જે હાથમાં અરે, આવે. અરે, લઈ ગયો હોત તો બેજો. આવું ના એ, એ, જીવ લે. તમે બે જણ શું કાઈ હું ગયા કહું છું હાલ તમે રોશો નહીં સરપંચ ને કોઈ કશું ટેન્શન લેવાની આવશો જરૂર નહીં નહીં. મથીને એક ઝાટકો આવ્યો છે ને બચી એ, ગયા છો. મારે શું કા ટેન્શન લેવું પડે મારે શું કા ઝાટકો લેવો પડે તમને એક ગાત આવીને બચ્યા છો શાંતિથી ટેન્શન લેવાનું નહીં. મારી ગાત તો અમે જેલમાં પુરાઈ ગયો છે હાથમાં આવશે એ દાણા બીજી વાત જવા દો બચી જે હો બધું સારું થઈ ગયું ને શું સારું કરવાનું તું ડોક્ટર સાહેબ ને એવું કીધું કે અમને કીધું કને તમને ડોક્ટર જાય કોનું છે થયું આ? કશું થયું નહીં હેતર મને આયા બે જણા મધ્યા, એ ભોળા હા. તું બોલે નહીં ચોકન જ્યાદા સાચું કેજો બાબુજી ગામમાં ગયો તો શંકરજી મારું બાઈક લઈ જશે ને શંકરજી ઓવા તમારું બાઈક ઓવા દોડતા ને દોડતા આયા ધરફાઈ જેલા હતા મારા આગળ આવીને ઉભા રહ્યા મને કે મારા હાડું ને અટેક આવ્યું છે મને ઓવા તને વાટે કાવો કે બળધ્યા તું મોહણમ જે કે એને પેલા મોહણમ નહીં જોય એમ મને કરી મહિના નાખ્યો જીવતા તમને અટેક આવ્યું છે એમ કઈ ગભરાઈ જેલા હતા ને મારું બાઈક તારી લોકાય કરું કે મૂવી લોકે તો કરવી પડશે પણ મારા બાઈક નું સરપંચ તમારું મારું બાઈક લઈ જશે રે બાબુજી એક નંબર નો ગુંડો છે રે ગુંડો સરપંચ ના આ બધા ચાલે ખરા ને લસણ વણાવ છે આ આ મુસાર ને. ગામમાં પહેવા દીધો હોય ને તો આ મુસાર ને મારા 10,000 એ રૂપિયા એ સરપંચ સાચું કહો કે ઓ લઈ તમને- ગયો તારા તો 20 લઈ ગયો હોત ને તો સારું હતું સરપંચ સાચું કહો કે તમને કશું નતું થયું બાબુજી જો મને તો કશું નહીં થયું પણ તમારું બાઈક જો વાગતા ડોલે ના. ના હાથમાં 10 લાખના હીરાની ચોરી કરી છે હાથમાં નહીં આવતો અને તમારું બાઈક લઈ છોથી હાથમાં આવશે એ ના સરપંચ મારું બાઈક યાર ગમે તે કઈ પાછું લાવવું પડશે યાર બાબુજી હું નતો કેતો મને કીધું છે કે સરપંચ ને અટેક આવ્યું છે એટલે દવાખાને લઈ જાઉં છું મારો બેટો બહુ બુદ્ધિ વાળો છે બનેલો છે આ નહીં હાચા હીરો થતા. ક્યાંથી લાવ્યો હા, એ તો મને એ ખબર નહીં શોધી લાવ્યો પોલીસ હોગા સુરત થી લાયા હતા એ સરપંચ હા, તે હું લઈ નતો જા. કહેતો હું નતો કહેતો આવા માણસ ને તમે ગામમાં રવા દેવો નહીં આવ્યો ને. તમારે હાડું ને જીવણીઓ જીવણિયા, મુસાળ. જો મારું બાઈક જો છે બાઈક પાછું નહીં આવે તો મૂછો છૂટાઈ જાય મૂછો છૂટાઈ બરાબર છે જાય બાબુજી. બીજા નતું કીધું લે અરે ખરું ઘરનું ભારું મરે બાબુજી પણ એમાં મારા ઓલે આ જેવા તમારા બાઈક લઈ તે જાઓ. ગામમાં રાખ્યો તાણે બાઈક ને ચોરી કરી ને પણ મને ચા ખબર હતી કે આનો ચોર છે પછી ખબર પડી જીવણિયા ખાશો તો હું કલે વાનો ગામમાં પહેવા નહીં દેવાનો અને ઘર આલીને બેસી ગયો પાળો મૂર્ખો એ સરપંચ એ બધું બીજું જા- બધું તો જીવ તેલ પીવા પણ મારા બાઈક નો તો કેસ લખાવવો પડશે કે એ મારે બાબુજી બાઈક તમારું છે તો તમારે કેસ લખાઈ આવવાનો બાકી મને વચમાં ના પેવડતા મારે મારે એમ 10,000 તો કહેવું રૂપિયા પડશે કે
સરપંચ ના હાડુ હતા એટલે મારું બાઈક ઉઠાઈ ગયા ને એમ કીધું તું કે મારા હાડુ નથી મારા નામ ઉપર તો બધા ગલ્લા ઉપર ઘણો નામો કરીને જો છે. હું પોલીસ સ્ટેશન માં જે લખાવાનું હોય ને એ લખાવું છું. એ તમારે જે લખાવો એ લખાવજો. આમાં હું આખી બાઈક તો હાથમાં નહીં આવે. ના આવું આવે એને હાલવું પડશે. છેતરી ગયો છે મારે બધા બધા પડશે 10,000 લઈ ગયો છે. તારા તો જીવણિયા ઘરનો પત્રો વેચી માર્યો તોય મજા આવત. આ બધા જાય છે ને એટલે જ હોય આવે પણ છે પેલી તારી મમ્મી ગોડી કનો મોં વારીને બેઠી હતી એના હું જતું રહ્યું છે કે તારો બનેવી ખરો લોકાઈ ગયો છે. લોકાઈ કરવા જવાનું હ એના નામની ગોડી તણાણ તો બુદ્ધિ શકે નહીં. એને તો પોલીસ નહીં લઈ જાય પણ બાબુજી નું બાઈક લઈ જાય રે. તને ખબર છે કે નહીં? એક નંબર નો જુઠ્ઠો નો ચોર છે તારો બનેવી. અને પાછો મમ્મી નોમ સેવું પાડ્યું ખબર છે મને કે મારા અટક હાથુને આવી જે જશે. અટક આવ્યું છે સરપંચ ને તે કે લઈને દવાખાને જવું છે અને બાબુજી નું બાઈક લઈને જતો રહ્યો છે. બોલો આમાં નહીં ભંગારમાં હાલી દે હે. પૈસા કોણ આલશે પેલા બાબુજી ના જુઠ્ઠા એના નહીં નામની લોકાઈઓ કદી જાય નહીં જિંદગીથી. પીવાનું વાયકણ ગોમમાં રખાય ના નકર દેવું ભરામાં સરપંચ તૂટી જશે. મારા મામાનું ખરા ને અને માથાને અરે લોટ ચાલતી હતી ને લોટ ચાલતી હતી ને. અરે ભણ્યો તો ખાયું મજૂરી કરીને પણ સીડી હોવાનું થા એ રહી જહાન તારે શાંતિ તારા કે હોય પૂરું કઈ ના ખાવશે ઓય કોઈ નહીં રા ઓય ઘરમાં પહેલા ના દેતી અમે કદી આઈ ના. આ ખોટો નોમ પાણી સાધન લઈ જાય અને વેચી મારે તો હમલ્યા તો આપડા આલવું પડે કે પાછો મને તો કે દવાખાને લઈ દઉં છું. આમાં તો એટલો હોશિયાર છે પાછો. જીવતા વહન મહી નાખે છે કે અટક આવ્યું છે આ તો મારા નામનો 12મું કઈ નાખે એવો છે બાજુના ગામમાં. કશું ભેગા થવાનું નહીં હોવાનું હું ભેગા થવાનું તમારી શરમ આપી દો અરે તમે હું ટકોર કરો હા પેલી કહેવત નહીં તો પેલા પેટનું અને પછી શેઠનું. ભૂખ એવી લાગી હતી ને બરોબરની બાઈક નું ઠેકોણું તો પછી કરું છું. પેલા ભરપેટ દબાઈ ખાઈ લેવા દે અને ખાઈ અને પછી જો ચોર બજારમાં જવું અને એનો વેપાર કરી આવું. વધારમાં વધારે 30-40 હજાર તો ઉભા થઈ જ જાય. લગભગ 50 થઈ જાય. કન્ડિશન બહુ સારી છે એટલે વધુ આવે એવો નહીં. બાબુજીને એવા બનાયા ને પૈસા જાણે કોઈક મેળો જ આવશે નકર પોલીસ કરીને હેઠા ફરજું તો પકડી લે. આમ તો પૈસા ગુદામ 50,000 લાખ રૂપિયા હોય તો એક સારી જગ્યાએ ઠેકોણા થઈ ગયા ને 2 મહિના આરામથી નીકળી જાય એટલે પછી કોઈ ચિંતા જેવું રહે નહીં. કાલનો માર ખાધો ને હજી દુખાવો થાય છે. બોલો ચોરી કરી શંકર સજા ભોગવી મી શંકરિયા હા ખા તું ખાલી હાથમાં આય. તું ઇમનામ લુગરો નતો બદલાઈ ગયો ઇમનામ વેશ નતો બદલ્યો. તું તારા પાપમાં તો તી ચોરી કરી હતી ને એટલે આ સોમભાઈ ને છેતરવા આવ્યો તો. મારા મનથી તું મારા માટે હારું કરું છું. આ તો મારા હારો આપવાના એટલે તું લુગરો બદલ્યું પણ તું તારી બુદ્ધિથી લુગરો બદલીને અને મને માર ખવડાઈ ગયો હે ને. પણ એક વખત હાથમાં તું ગમે ત્યારે હાથમાં તો આવે ને અત્યારે ખરું ને કશું કરવું નહીં. મારે જઈને અત્યારે બરોબરની ભૂખ લાગી ને તે હોટલ જઈને શાંતિથી ખમણ ખાવું છે. ખાસો ટાઈમ થઈ ગયો ખમણ ખાધા અને શાનનું હોપડી તું બધું ખમણ ને મરચોન બરું ખાવું ના હોય ને તો સીધું હોટલ જવા દે. ખમણ ખાઈને અને પછી ગામમાં જઈને શાંતિથી બેહવું છે. પણ શંકરને તો તપાસ તો કરવી તો મારો ઓરસ્યો સ તો શંકરિયો બેઠા બેઠા ખમણ જાપટા છે ખૂબ ખાય છે. મોને પકડવો તો પડશે. ભૂખ લાગે ને એ હુકો બાજરીનો રોટલો ચાલે ને તો ગોળ જેવો લાગે. એમાં ભૂખ લાગી ને મજા આવી જાય. તું ખરો ને કાયમ નો ભૂસ્યો જ છું અમાય. કાયમ નો ભૂસ્યો. અરે યાર તમે પાપડી કહો બે. મારા પાપડી નહીં ખાવી. કાલે હું કરી તું તમે શું કરી તું? બે ફોન મને કરીને જતો રહેતો ને તું. હા આ સોમાલાલ ને છેતરી જો તું. હું સોમભાઈ ને છેતરી જો. એ તમને શંકરજી તમે અરે યાર સોમાજી બધો ગપ્પો માર્યા ગયા પાપડી ખો.
મારે પાપડી નહીં ખાવાની. કાલે મારા ઘેર મેં પાણી પીધું તું તોય હું બેભાન થઈ ગયો તો અને આજે તારી પાપડી ખાવ તો હું તો ઉપર જતો રહું કા? શું વાત કરો છો સોમાજી? એટલે જેમ નાખીને મને ખવડાવી દે. અરે યાર ભલાદમી, કાલ હું તમારા ઘેરથી એમનેમ નતો જતો રહ્યો. તમે ખરા પોણી પીને આડા પડ્યા ને હુઈ ગયા. હું કીધું સોમાજીની ઊંઘ બગાડવી નહીં એટલે હું મારા ઘેર જતો રહ્યો. હું બેભાન હા નથી થયો. મને હું ખબર, તને તો કઈ ખબર નહીં ને. તમે તો ઊંઘી ગયા હતા. ઓ બાગો હેડ. ઓમ હેડ, આજે તને કોઈ જવાબ નથી દેવાનો. અલ્યા સોમાજી, મારી વાત તો સાંભળો. તને ખરો ને પોલીસ સ્ટેશન ભેગો કરવાનો છે અને મારા ખરા ને સોમાજી, પોલીસ 10,000 સ્ટેશન- રૂપિયા લેવાના છે. અને જો કહી દીધું વધારાની ચાલાકી કરતો ના હો. હા, આ સોમા પુંજાસી એમને માડી ટોપી કરી નહીં ફરતા. પણ- આ ખરો ને કાળીનો બાદશાહ છે, બાદશાહ. તમે કાળીનો બાદશાહ હો રહ્યા, મને કોઈ ચિંતા જેવું નહીં, પણ પોલીસ સ્ટેશનની વાત ચોથી આવી. ગામમાં કાઢી નાખેલા હોય ને તો એમને માડી ટોપી નહીં કરી. પણ સોમાજી, મારું એમ કહેવું છે કે પોલીસ સ્ટેશનની વાતોમાં આવી છોતી. એ બાવન ગામનો બરફ ખરો ને એ બીજો ને બીવરાવજે અને બકાવજે. એટલે સોમાજી, તમે મારા તારા ઉપર હાડું બધોન મારા ઉપર વેમ કરો છો, મારા ઉપર શક કરો છો. 10 લાખના હીરાની ચોરી કરવાની અને એની સજા મારે ભોગવવાની. કાલે પોલીસ વાળાનો કેટલો માર ખાધો. કેટલો માર ખાધો? તારા લુગડો પહેરીને મેં પોલીસ વાળાનો માર ખાધો. તમારા લુગડો પહેરીને મેં તમારા હારાનો માર નહીં ખાધો. તું આગો હેર ખાલી સોમાજી, એને હેડ પછી તારી વલા કરું છું. સોમાજી, મારી હવે વાત સીધી તો પોલીસ કરે ને વાયકા ના જ આવશે અને તમે જેલના હરિયા કરે. વાપરી લો મારી વાત. મારી વાત વાપરો સોમાજી. પેલા કોલર છોડી દો, કોલર છોડી દો. કોઈ જેવો તેવો માણસ નહીં યાર ચાલાકી ના હું. કરતો. મારી વાત વાપરો. પોલીસ સ્ટેશન પકડાઈ જાઓ, પોલીસ મને લઈ જાત, તમને છેલ્લા પૈસા આલશે. 10,000 રૂપિયા મળશે મને. સોમાજી, તમારે 10,000 લેવા છે. 10,000 લેવાના છે એ તને પકડીને વટકે સાથ આ સાહેબ ને સીધો કરી દો. ફોન જ કરવાનો. લાવ મૂકવ, લાવ હું કહી દો સાહેબ ને. કહી દો આઈકડિયા, હું નાસ્તો કરવા બેઠો છું, નીકળ જ છું. આઈને લઈ દો. તમને કોઈ મળશે? મળશે ને 10,000 રૂપિયા. સોમાજી, જે બાજુ ફાયદો હોય ને એ બાજુ રવાય. મારી વાત શેનો સાંભળો. ફાયદો? હીરો તો હું ચોરી કરીને લાયો જ છું સુરત થી. 10 લાખનો એ ઓછો નહીં. અને મારી વાત સાંભળો, 10 લાખનો હીરો. અને સાંભળો, પોલીસ પાસે પકડાઈ દેશો ને તો વધારેમાં વધારે 10,000 રૂપિયા મળશે. પણ મને તમારા પાસે રાખશો ને તો તમને અડધો ભાગ આલી દો. બસ 50% તમારા, 50% મારા. 10 લાખનો હીરો મળતો મારો ભાગ ને. હા. શંકરે તારો હોય વિશ્વાસ લે એવી હું સાબિત તું તો મને બકાઈને પછી જતો રહે. હા, સોમાજી, એ પૂંઠ્યો જોઈ લ્યો. આ તમને બકાવાની વાતો કરું છું હું. અને આ હીરો રહ્યો ને એ હબળો મારી વાત, આજથી તમારે પાસે જ રાખવાનો. એટલે પછી તો વિશ્વાસ આવશે ને શંકરલાલ ઉપર. 10 લાખનો હીરો. અમે પોલીસ તમને આલીને 10,000 રૂપિયા આલશે. કેટલા આલશે? મને જેલમાં પુરાઈ જાઓ તો આ હીરામાં અડધો 50% ભાગ મળશે. મને 10 લાખ આવું. તાને સોમાજી, મારી વાત 5 લાખ સાંભળો. મારા 5 લાખ તમારા. હા સોમાજી, હા. બીજી ત્રીજી વાત પડી મેલો, પણ એક વસ્તુ મગજમાં યાદ રાખો કે જ્યાર સુધી મારા પાછળ આ પોલીસ છે ને તાર સુધી આપણે આ હીરો વેચી શકવાના નહીં. ઘાટ આવે તો આ હીરો વેચવા છેક મુંબઈ જવું પડે. ના હોય તો હું એકલો વેચી આવું. ગાભો નીકળી જાય સોમાજી. હા? આ થોડી કોઈ જેની વસ્તુ છે રંબાની છોકરાનું રમકડું, અને ઓના પાછળ તો પોલીસ, મી શું કરી છે? ઓના પાછળ તો પોલીસ પડેલી છે. એટલે આ હીરો કોઈ વેપારી લે ના. જેવા તેવા પાસે ઓના પાસે જવાનું કોમ નહીં. તો એ તો પછી? મારા જેવા કોન્ટેક્ટ હોય ને એ માણસ જ જઈને તો વેચી આના શકે. માટે હું શું કરીશ એમ કયો? સોમાજી, ઓના માટે ખરું ને હા. 50,000 રૂપિયા કો તો લાખ રૂપિયા, હા. આટલા પૈસા મારા પાસે આવી જાય ને તો પોલીસ તો ખરી ને પૈસાની પૂછી હોય છે. સમજ્યા? ડાયરેક્ટ પોલીસ નો કેસ જ બધો પૂરો કરી નાખ્યો તો. બરાબર. કેસ પટાવાનો એમ કયો? હા, અમે સમજી જા. પછી વેચી મારી. અને સોમાજી, ઈમોય તમારે કોઈ બધા ઘરના નહીં કાઢવાના. તો હું બાઈક લાવ્યો છું ને એનું બાઈક શોખ વેચ્યા 50 એના લાવો અને 50 તમારા લાવો. એમ કરીને મને એક પેટીનું સેટિંગ કરી આલો. ના હોય. હીરો તમારા પાસે જ રાખો. જાણે આપણે બે વેચવા જશું તાણે તમારે 5 લાખ લઈ લેવાના. આ બાઈક તમારું? ઓ મારું સર. ના હોય તો ગીરવે મેલી દેવું. અને એક બીજી વસ્તુ, હા, મને ખરો ને હા. તમારા ઘરમાં રાખવો પડશે. આખા ગામમાં કોઈની જોણ ના થવી ચિંતા જોઈએ. કરશે ને આપણા ઘેર જ રહેજો કે ખાવાનું ટાઈમ આખા- કરાઈ છે. આખા ગામમાં કોઈનું જોણ ના થવી દો કે શંકરલાલ તમારા ઘરમાં રહેશે. ના મારા હાડુ ને, ના જીવનલાલ ને, કે ના કોઈ ચકલા ને. હાલ ગામમાં એવો બનાવ બની ગયો હે ને હે. તે મારા ઘેર હોય ને તો કોઈને શક નહીં પડે. હટજો મારા બાઈક છેડી બેસી જજો. બીજી વાતો ઘેર જઈને કરીએ છીએ. ઓલે ખરો ને હંતાઈ એ નથી યાર. કરી દેવી યાર. આ કેટલા દાડાથી મારા પહેણ સાથે હું હાથવું છું એટલું. જિંદગી મજૂરી કરે ને તો આટલું ના કમોત. શોમાજી, તમારી જિંદગીનું સુખ થઈ જશે ને ઘાટ આવીએ ને તો તમારા હારો ખરા ને બાયડી હવે મિલી 5 જાય. લાખ તો મેં કદી જોયા નહીં.